હાલો ડાયરાને ગુડ મોર્નિંગ, જય માતાજી, રામ રામ સીતારામ, જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ ડાયરાને. તો કેમ છો બધા ડાયરો? મજામાં છો ને? તો વાંધો નહીં, લ્યો આપણે સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા વ્લોગમાં. હા પૂરો પૂરો ભાઈ, તો જય શ્રી કૃષ્ણ કે તો બધા હા સામું જઈને કહેતા શું કરસ તું? હે શું કરસ? ભીડમાં પગ ફેરવે જોઈને છે ખબર હે ને? બેન છે ને ફળિયામાં જો એકલા રમે છે ને કલ્પેશ ને બાપુ બી જો ઓલા શું કહેવાય રજકાની ગાંહડી લઈ જાય છે. ગયા વર્ષે આપણે ઉપલા ભાગમાં રજકો હતો ને એમાં આપણે બાઈક વાળા બે કર્યા, એનું બી આપણે કાઢવાનું રહી જ ગયું કેમ કે ટાઈમ જ નતા રહ્યા. પછી બી કાઢવાનો અત્યારે તપવાની છે ને પછી એને એમાં ધોકાઈ નાખવાનું બપોરે, એમ બી નીકળી જાય. આખા પડ્યા જ છે જોવાનું, ધોકાવાનો ટાઈમ જ નતો આપણને મળ્યો. ને રજકાનું બિયારણ તો બહુ મોંઘું છે, લગભગ અંદાજે 20 કિલોના આપણે 5 થી 6 હજાર રૂપિયા અંદાજે છે, લગભગ 9 હજાર છે. બાપ કે 9 હજાર રૂપિયા છે રજકાના બિયારણના. હે વેલ વગર ને આ વેલ વગર નો જ છે આપણે ને અંદર ઓલી અમર વેલ આવે પીળા દાંડલા વાળી વેલ આવે ને અમર વેલ, એને હે ને મૂળિયા ના હોય, રજકાનો છોડ હોય ને એમાં ખોટી જાય ને એટલે પછી જાય જ ને. એકવાર આપણા ખેતરમાં આવી ગઈ ને પછી જાય નહીં એમથી કાઢવી વાહમી ખેતરમાંથી. ખબર બેન? પગ ધડે ક્યારની જો. ચાલો મિત્રો, હવે હને વાગી ગયા છે સવારના 9:30 થઈ ગયા છે. શિરામણ કરી લીધું, બધાને નીમ પૂરો કરી દીધો, વાસણ ધોવે છે. હવે જવાનું છે આપણે સોયાબીન વાટવા જવાનું છે. આજે સોયાબીનનું હાર્વેસ્ટિંગ કરવાનું છે, વિડીયો પર બનાવી દીધો. હાલો અમારે સોયાબીનનું કઈ રીતના હાર્વેસ્ટિંગ થાય એ આપણે તમને વિડીયો બતાવી. જો કે જાજા તો છે નહીં, લગવીરના સા વસાળે વાયો હતા. પૂરું તારે આવવાનું છે? હે બરે એવું તારે આવવાનું છે? કોળા નહીં વાળા પી, એમાં શીંગું ખરવા મને દાણા ફૂટી જાય છે, શીંગું ફૂટી જાય દાણા. કોળા કાલ વાળ લઈશું, તો અત્યારે લઈ લીધો છે અને હાલા જઈએ છીએ આપણે સોયાબીન વાટવા. તુવેરમાં આપણે તુવેરના શાક વસાડે વાવ્યા હતા ને, કલ્પે જો વાટવા મંડી ગયો, મુરત કરવાલું છે ઓલી બાજુ છે જાય તે. એમાં પૂરી બેન પર ટાક થઈ ગયા, પૂરી બેન ની દાંતડી લઈને આવી ગયા છે. ચાલો મિત્રો, જો આપણે સોયાબીનનું કામકાજ ચાલુ કરી દીધું છે. છોડવા છે નાના નાના ને આપણે મોડા વાવ્યા હતા ને એમાં તુવેરનો છાંયો આવી જાય એટલે ને બહુ મોટા નથી થયા, તો તે શીંગું બહુ જાજી થઈ ગઈ, કુકરાય પડે શીંગું છોટી વાઢાય તો નથી, ઉંબળાઈ જાય છે હવે તો. એક હાથે ઉંબળાઈ જાય નીકળ પે. હા મસ્ત મજાના છે સોયાબીન ને. સોયાબીન જોરદાર છે. આવી ગયા છે આજે સોયાબીન નું ફળું લેવા નથી, થોડુંક છે પણ લીધા વગર કઈ ખૂટે નહીં, તો લેવી નહીં તો એમની મજરે. અને હવે ટાઢો આપણે ઝાકળ આવેલો છે ને સવારમાં, એટલે લઈ નકર તડકો થાય ને એટલે પછી શીંગું ફાટી જવા માંડી જાય. મસ્ત મજાના હે સોયાબીન. થોડી શીંગું વાઢવા મળતી રહી જાય છે, પછી ઉંબળવાનું ચાલુ કરી દીધું. ઉંબળવામાં ધોઈ નહીં આવે ના, ધોઈ છે જ ના થાય. ચાલો આપણે હે ને ડાયરો મુહૂર્ત કરી દઈએ આપણે. તે આમાં વાઇડ એંગલમાં તમને નહીં સોયાબીન દેખાતા હોય. ચાલો કલ્પેજી વાટે ને જો આવા છે સોયાબીન. જે આવા ચોટીએ ને ઘૂઘરા પડે છે, ઘટે નહીં હો ડાયરો. આપણી તુવેર ને જો હવે
ફૂલમાં ફૂલ ખીલવા માંડી ગયા છે. મસ્ત મજાના ફૂલ ખીલવા માંડ્યા. હવે થોડાક દિવસમાં હે ને સિંગું પણ આવી ગયા છે. તુવેરે મોટી જબર જબર થઈ ગઈ. ચાલો મિત્રો આપણે ફટાફટ છે ને મંડી જઈએ આપણે સોયાબીન વાઢવા. કાપુરબેન હે ને ફાઇનલી મિત્રો હે ને આપણે કમ્પ્લીટ સોયાબીન બધા વાળી લીધા ને આવી ગયા ઘરે ને આવી ગયા છે 12:30 થઈ ગયા છે. સાય છે અજવાઈન ઘરે આવ્યા તો સાય બની ગઈ. સાનો કેપ ચડાવી અને વળી પાછા આપણે વાઢી મૂક્યા ને પાથરા કરી ઘરે લઈ લઈ ગુવાર નાખેલ હોય ને અહીંયા નાખી દઈ એટલે સુકાઈ જાય ને પછી આપણે ઘરના હાલ રાખવાના પછી મોટું હલન લાવું પાપા પણ એમાં નો હાલે ને ભલે દાણા બધી ભપઈ ને આખી સિંગ નીકળી જાય. ખોખા ખાવા જો ડાયટે માન ખોલે નકોલ થઈ જાય. હાલો સા આવી ગયું. ખબર ગરમા ગરમ ચાય આપણે જઈ એક શેવડી ને ડાળું કાપીને આવી ગયા. કાળી શેવડી 2 વર્ષ હાલો ડાયરો ચા પીવા આવી જાય. તાકાત વાળી ચા ખબર હે બરોબર. શેવડી બીજો વાટકા લઈ આય. હાલો જો બાપી અડાળી લઈ લીધી. ચા પાણી પી લીધા. ઓર્ગેનિક શેવડી ખાવાની ટેસ્ટ કરવાની. હાલો મસ્ત મજાની કાળી મમ્મો શેવડી ખાવાની. ગળી છે એમ મને મોળી નહીં લાગે. છે તો ગળી હો ડાયરો મજા આવી. 2 મહિના કે પાછી ચીહેર આવી. હા એ વેસાયથી લાવી ખાવાનું. ખબર હેના ચીહેર ના આવી અડધી 3 મહિના કેમ હોય તો એ નહીં ખબર. પાણી છે એટલે નહીં ખબર છે. હા પાણી જો જલસા પાણી હોય એટલે જલસા નકર તો ઘણી નો મહિનો નો જાય 8 દી નો. પાણી કેમ માન જાય કે બા. હા માન ઉનાળો કાઢવો ઈ રાખવો પડે. નર્મદા નું પાણી આવી ગયું છે એટલે હવે ઉનાળામાં નહીં ખૂટે નહીં બાબા. એમ ભરાવી જાય નો ખબર છે. દુકાળ હોય તો 1 દી નો જાય કે બે 1 દી નો જાય. ક્યારે હાન પડશે ક્યારે વાત પડશે એમ થાય. એમાં ઉનાળો હોય એટલે દી ન જાય. અને આપણા મિત્રો પોપકોર્ન છે ને પોપકોર્ન ખાવાનું નામ જ નહીં લેતા મળે. કાલે ટ્રાય કરી કાલે ન બને કા. પોપકોર્ન તો બહુ રાહ જોવાય. વાત નહીં રાખવાની પોર એને તો લાગે હજુ ચોમાસા ઢુકડા છે ને ઉનાળામાં થાય છે. મેળ આવશે તમારે કદાચ કાશે તો દાણા કાઢીને સુકવવા પડશે તો કદાચ મેળ આવે તો. કાસાનું નથી. ગઈ સાલ ના આપડે તોડ્યા તે કેટલા આપડે ઉનાળામાં દોડા દીધા એવું ને હારા પાકી ગયા. આના દાણા મોટા ને ગયા સાલ ના હતા ઈનકા દાણા.
હિમાય ને આપણે આખો શિયાળો આખું ચોમાસું વહી ગયું ઠેર ઉનાળામાં ડોડા લીના હતા એટલે હરખઈના તપી ગયા હતા એટલે પોરના જે પોપકોર્ન હતા એ થાય આના નથી થતા જોઈ કેમ થાય આગળ જેવો થાય ને એટલે આપણે બધાને મોકલશું મિત્રો એકાદ કેરો શિયાળામાં કરો શિયાળામાં કેવા ડોડા તો થાય ઘઉંમાં કે ચાલો લઈ રહ્યો શેરડી થાય ને આપણે સોયાબીન હારી લઈ ઘરે તડકાની તપી જાય ને તો શીંગું મનશે ફાટવા પાછી સોયાબીન હારવાનું ચાલુ કરી દીધું છે જે ગાંહડી બાંધી ને રાવા દેવાનું ઘરે આપણે પેલા ગુવારના છોડવા નાખ્યા હતા ને બિયારણના અહીંયા જે આગળ થઈ હેલા આવે છે આપણે એક નાખ્યા ભારી હો એક લઈને આવેલો જાવ ચાલો થઈ રહ્યા વિડીયો પર બનાવી ગયો બધા એટલે તમને બતાવું કેટલાક થાય છે ફાઇનલી આપણે સોયાબીન બધા લઈ લીધા ઘરે કારણ કે આપણે ડુંગળમાં નાખી દીધા પોળા પોળા છે અમુક છોડવા લીલા છે ને એટલે કે સુકાઈ જાય ને 4-5 દી એટલે કાં ટ્રેક્ટર આવે તો માથે ઘુમાડી દેવાનું એટલે દાણા નીકળી જાય અથવા તો ધોકાઈ કરીને આપણે ધોકાઈ નાખવાના એટલે સારું કંઈ હલક બોલાવાય નહીં ને જો આપણે જ્યાં બિયારણ ગુવા જો જેટલો ધોકાવાનું બાકી છે શીંગું ખેરવાનું અહીં ક્યાં ખેરાઈ ગયા અહીં ક્યાં બાકી છે ને અહીં જો એકલા સીતાફળ મંડી ગયા ખાવા કહેતાય નથી તમે ખાઓ ને હાલો હા મિત્રો સીતાફળ ખાવા આવી જાવ મારા પગ ગારાળા હતા મેં તો અંદર નથી જાવ ધૂળ આવે સીતાફળ ખાવ કલ્પે છે એક લઈને કાસું લાગે છે આપણે ખાઈ એવું લાગે તો ખાવા ને અમારા પૂરી બેન જાય હુઈ ગયા છે લીમડા છાંય કેવા હોતા હે ચાલો ડાયરો હવે હે હાથ પગ ધોઈ નાખીએ સટપટ હે મારા સોયાબીન લાલ વાવા સટપટ એની પેલી સિંગ હોય ને અણિયું બહુ વાગે કાંટા ઘોડે વાગે મારી પોરના દોઢ થઈ ગયા ને બાળકો બધા જો સ્કૂલે આવી ગયા છે નવ્યા દર્શન ને બધા જો નવ્યા ને પંચિકા નવ્યા આવેલ પંચવાનું બે કઈ ખાય શું ખાવશો આલુ પરાઠા એટલે હા કેવા લાગે સરસ લાગે મજા આવે તો ફરીને બનાવવાના ને મમ્મીને કહેવાનું ફરીને બનાવો આલુ પરાઠા મજા આવી ખાવાની કે ભાઈ તો કપડા બાય રોટલા બનાવવાનું કામકાજ ચાલુ છે એમ ક્યાં બતાવું ઘઉંના રોટલા બાજરાના બનાવી નાખ્યા બાજરાના 2 બનાવ્યા 3-4 ઘઉંના બનાવ્યા ઘઉંના હવે એક બનશે ને પછી 2 થાય ટાઈમ આપણો છે 2 વાગ્યાનો રોટલા બનશે તો 2 વાગી જાય કામ હોય કે ન હોય આજ તો જો આપણી હાટું બની છે ગુલ્લા લાલ ભીંડાનું શાક આજે સવારમાં શાક બન્યું આપણે ડુંગળી બટેકાનું એટલે આપણે ડુંગળી બટેકાનું કઈ ખાવાનું છે નહીં હા અમારે એલર્ટ થઈ કે ડુંગળી બટેકાનું શાક ખાવ ને એટલે રાઈટ પડે ને એટલે પેટમાં દુખવા મળી જાય એટલે અને આપણે ખોટું રિસ્ક લેવાનું જ નહીં આપણે હાથે કરીને હેરાન થવું ખાવાની આવે મજા આવે ડુંગળી બટેકાનું શાક હેરાન થવાનું થાય એટલે હે ને એવું ખોટું રિસ્ક ના લેવાય કાં કાલે બેન હે ને એમાં તો વળી પાછું ટાઈમ કેવો રાતના 12, 11, 12, 1, 2, 3 વાગ્યા જ દુખે અડધી રાતે એકય મેળનું નહીં એટલે એને આપણે ખોટું રિસ્ક લેવાનું જ નહીં એટલે ડુંગળી બટાકાનું શાક ખાવાનું જ નહીં આપણે બીજું શાક ખાઈ લેવાનું કાં છાશ ને રોટલો ખાઈ લેવાનું કાં ઘી ગોળ ખાઈ લેવાનું પણ એ ડુંગળી બટાકાનું શાક તો છે ને ખાવાનું જ નહીં ચાલો મિત્ર હવે હે ને બપોરા વાગી ગયા છે સાંજના આપણે 5 થઈ ગયા છે વિડીયો પાછો અત્યારે પાછો ચાલુ કર્યો છે આપણે બપોર પછી કાંઈ વિડીયો શૂટ કર્યો નહોતો જો કલ્પે છે ને રચકો વાવવાનો છે ને આપણે કલ્પે ધોકાવે ક્યાં છે આ આપણે પોરૂપો છે ને આ 2 વર્ષ જૂનો છે પડિયા લાલ થઈ ગયા કલર ફરી ગયા બહુ વાર લાગે
ચાલો ડાયરો હવે હે ને પંપ આપણે તૈયાર કરી દીધો હે તુવેરમાં જવું છે દવા છાંટવા જે ઓલી કુંડિયા પડ્યો પંપ અહીંયા જોખે છે દચકાનું બી બહુ મોંઘું બી 1 કિલો થઈ ગયું ઓલા ડબ્બામાં હે રજકાનું બી હાલો દવા છાંટવાની જાવ પપ્પા રસકો ખાલી છાંટી દીજો તુવેરમાં એક હારે બધી દવા છટાઈ જાય ને બધી વાહા મોત થઈ જાય થોડાકમાં છાંટવી અડધું બાકી રહી જાય તો એમાં પાછી જીવાત પછી ઉલ્લામાં વહી જાય ચાલો મિત્રો આપણે હે ને દવા છાંટવાનું કામકાજ ચાલુ કરી દીધું હે બે બાજુ છાંટવી પડે ને એક આમ આખું લો તો ઓલકાનું રહી જાય હરખી છટાય નહીં એટલે હે ને એક સામાં 2 વાર હાલવું પડે ને ફાલય મસ્ત મજાનો આવી ગયો છે સુરત દાદા એવી કે હાથમાંની તૈયારીમાં છે હવે જાજા નહીં પણ 5-6 પંપ છટાય તા તો લગભગ જાજુ રહેશે નહીં વાહે વધશે નહીં લગભગ 5 થી 6 સાલ રહી જાય તો મસ્ત મજાનો ફાલ આવી ગયો છે આપણો પંપ એક થઈ ગયો ખાલી ને જાય છે પાછા ભરવા ને જો અહીં હાલે છે નાસ્તો મારે હાટું રાખ્યો કે નહીં થઈ ગયા જે મારે હાટું ન રખાય નાસ્તો ખાઈ ગયા જો મેં એકલા બધા ખાઈ ગયા મને નાસ્તો ના દીધો પણ હું દવા છાંટવા ગયો તો એવું થોડું હાલે રાખવો પડે કાને ટાઈગર હે ને ટાઈગરે ખાવા આટું ફરતા આટા મારે ક્યાંક મેળા ચાલો ડાયરો આપણે હે ને ફટાફટ જેટલા પંપ છટાય એટલા છાંટી દઈ 7 વાગી ગયા છે ને જો આપણે દવા છાંટતા હતા તોય આપણે પૂરી ના છટાઈ રહી તમને આગળ કીધું હતું આપણે વિડીયોમાં કે 7-8 સા જેવું રહી જાય છે ફાઇનલ છે ને એટલા સા રહ્યા છે આજથી લગભગ 8 સા એમ રહ્યા છે હવે છે ને આવતીકાલે છાંટી દઈએ દવા ને ફળિયામાં જો બધા અમારા બાળકો ને કલ્પેશ ને બા ને બાપુ ને બધા બેઠા છે અંધારું થઈ ગયું હમણાં 3-4 દિવસથી ઠાર બની ગયો પડવા શિયાળાનું વાતાવરણ બની ગયું થવા હળવે અને જો કલ્પેશના ફોનમાં જે આપણે જયેશભાઈનો વિડીયો ચાલુ થયો છે આપણે સાંજે જયેશભાઈનો વિડીયો જોવાનો હોય સાંજે મજા આવે સોનું નૈયાની બધા જો અહીંયા છે સાંજે ટેમ આવે કઈ દિયત કઈ ટેમ આવે જજો સોનું ખાટલા માળો દર્શન હતો અહીંયા દર્શન વહી ગયું ઘરમાં ને જો ઓલી બાજુ રસોડામાં રોટલી બને છે ને શાક તો દર્શનના મમ્મીએ બનાવી નાખ્યું દર્શ હમણે જો રોટલા બને છે આ બાજુ રોટલા બંધાય રોટ બાંધાય છે હજી ખીચડી ને પોપકોર્ન બનાવ્યા વાર લાગી ખીચડી બનાવી ને પોપકોર્ન બનાવ્યા ખાધા રોટલા ની વાર લાગી ચાલો મિત્રો છે ને આજનો બ્લોગ કરી દઈશું અહીંયા જ પૂરો આઈ હોપ કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હશે પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દીજો ચાલો ડાયરો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી આવજો બધાય